Painted, Painless Learning. આ ચેપ્ટરની ઉપર લખજો ભાઈ 6 માર્ક્સ. આ 6 માર્ક્સનું ચેપ્ટર છે તમારે. કે અહીંયા આપણે તમારે એક્ઝામમાં બીજું ચેપ્ટર છે ને, તો આપણે પહેલાં આ લઈ લઈએ. જો કે આપણે 1 થી 7 ચેપ્ટર પતે પછી આ લેવાનું હતું, એવું કંઈક હતું ને. તો જો કે હવે અંકુ સુધી આપણે જઈએ ને પછી આ લેવાનું હતું. પણ જો કે તમે બધા કેપેબલ જ છો હવે. હા કે ના? હા, વહેલું જ છે આ ચેપ્ટર, ખાલી 6 માર્કનું જ છે. આની અંદર છે ને તમારે સમજવા કરતાં યાદ વધારે રાખવાનું છે. અને જો આને તમે સમજવા બેઠો ને તો તમારી પાસે ઘણો બધો અહીંયા સમય વયો જશે. કારણ કે આ સિદ્ધાંતો છે, પ્રિન્સિપલ આમને આમ ન બનેલો, એની પાછળ ઘણા બધા રિસર્ચ થયેલા હોય, ઘણું બધું એની પાછળ મહેનત હોય. તમે દાખલા તરીકે પાયથાગોરસનો પ્રમેય સમજો. એ પાયથાગોરસે પોતાની અડધી જિંદગી નાખી દીધી હોય એ પ્રમેય બનાવવામાં. તમે 5 માર્કમાં સમજીને નીકળી જાવ છો. હા કે ના? પાયથાગોરસનો પ્રમેય ગોખી નાખ્યો, હાલો. પણ એ 5 માર્કનું તમે જે સમજો છો ને અહીંયા તમને કદાચ 10-20 મિનિટમાં સમજાવે, એની પાછળ એની અડધી જિંદગી વહી ગઈ છે. એમાં સંચાલનના સિદ્ધાંતો છે, પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. એ સિદ્ધાંતો બનવા પાછળ ઘણો બધો સમય લાગેલો છે, 300-400 વર્ષ લાગેલા છે. સમજાય છે ભાઈ? તો અહીંયા તમારે ખાલી એનો નિચોડ જોવાનો છે. શું છે ભાઈ? નિચોડ જોવાનો છે. એટલે આ સંચાલનના જે સિદ્ધાંતો છે ને, આમાં અહીંયા આવી રીતના લખજો ભાઈ, સંચાલનના સિદ્ધાંતો, અને અહીંયા આવીને એરો કરીને લખી નાખજો અનુભવોનો નિચોડ છે. આટલું લખો ને. સંચાલનના સિદ્ધાંતો એ અનુભવોનો નિચોડ છે, એવું લખો. અનુભવોનો નિચોડ એટલે શું? કે ભાઈ બધા વ્યક્તિએ પોતાના જીવનમાં ઘણા બધા એક્સપેરિમેન્ટ કરેલા હોય મેનેજમેન્ટને લગતા. તો એનો નિચોડ એટલે કે આપણે એની સમરી છે, એને આપણે સમજવાની છે ટૂંકમાં, માત્ર 6 માર્કમાં, 2 થી 4 પેજમાં. હવે આની અંદર ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ આવશે, ઘણા લોકોના નામે આવશે. હવે એ લોકોએ પોતાની અડધી જિંદગી કાઢી નાખી છે, ઘણી બુકોના નામે આવશે આમાં, બરાબર છે. હવે એ બુકની અંદર તમે ખાલી નેટ ઉપર સર્ચ મારો તો એ 700-800 પેજની બુકો હોય. તો તમારે ટૂંકમાં માત્ર શું જોવાનું છે? આખો પ્રિન્સિપલ બધાને જ ભણવાના, માત્ર ટૂંકમાં સમજવાનું છે. એટલે આને આપણે કહેશું અનુભવનો નિચોડ. એટલું રેડી છે? ઓકે. હવે જુઓ, આખા વિશ્વની અંદર 19મી સદીની અંદર ઉદ્યોગોની શરૂઆત થઈ, એવું આપણે ક્યાં ભણ્યા હતા? કર્મચારી વ્યવસ્થામાં ભણ્યા હતા ને. પછી કર્મચારીઓનું મહત્વ વધ્યું, એવું હતું કે નહોતું? તો એની પહેલા છે ને ઉદ્યોગો હતા ખરી, પરંતુ એની અંદર કર્મચારીનું મહત્વ નહોતું. તો કર્મચારીમાં શોષણ થતું, એવું આપણે કર્મચારી વ્યવસ્થામાં ભણ્યા હતા. 16મી સદીમાં ને 15મી સદીમાં, 17મી સદીમાં, 18મી સદીમાં, આ બધામાં ઘણા બધા પ્રોબ્લેમ હતા. તો એ સમયે ઘણા બધા લોકો, ઘણા બધા જે કંપનીના માલિકો હશે, આ બધા સંચાલન શાસ્ત્રીઓ એટલે મેનેજમેન્ટ પર્સન્સ, એ લોકોએ પોતાની જિંદગી મેનેજમેન્ટમાં કાઢી નાખી હોય. એટલે એ લોકોના ઘણા બધા અનુભવો હોય ધંધાને લગતા. આપણે ઘણી જગ્યાએ કોકને આપણે નથી કહેતા કે જો આ ધંધો કરવા જેવો છે, કે ભાઈ આ ધંધામાં પૈસા રોકો ને તો પૈસા મળે. એટલે સામે વાળો તમને શું જવાબ દે? ભાઈ મેં આ ધંધામાં મારી જિંદગી કાઢી નાખી, કાંઈ નથી લેવાનું, આ ધંધો ન કરાય, મારી જિંદગી અડધી વહી ગઈ સામાં, મને બધી ખબર જ હોય. એનો મિનિંગ શું થયો? એ અનુભવનો નિચોડ છે. તમે એમ કહો કે હાલો પપ્પા મારે ખટારાનો ધંધો કરવો છે, હું એક ટ્રાન્સપોર્ટ નાખું ને 4 ખટારા લઈ આવું ને, સમજાણું? હવે તમારા પપ્પાએ એની જિંદગીના 30 વર્ષ ટ્રકમાં ટ્રાન્સપોર્ટમાં કાઢી નાખ્યા હોય, એ તમને ચોખ્ખી ના પાડે આ ધંધો ન કરાય. શું લેવા ન કરાય? કારણ કે એની અંદર એને ઘણી બધી વસ્તુઓ જોયેલી હોય, એટલે તમને સીધો જ ના પાડી દે. તેનો મિનિંગ શું? એ તમારે ન કરાય. તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ હતું, તમારું જે કામ હતું, તમારું જે સમય શક્તિ હતું, બધું બચી ગયું. તો એવી રીતે અહીંયા કંપનીની અંદર ઘણા બધી આખા વિશ્વમાં સંચાલન શાસ્ત્રીઓએ પોતપોતાની રીતે કાંઈક ને કાંઈક કીધું છે, જે આપણે અત્યારે માનીએ છીએ. ઓકે. કંપનીની અંદર કામ કરવાની કેટલી કલાક હોય? 8 કલાક. તો પહેલા લોકો 20-20 કલાકે કામ કરતા હશે, પહેલા લોકો 15-15 કલાકે કામ કરતા હશે, હા કે ના? પછી લોકો ખાલી 2-2 કલાકે કામ કરતા હશે. તો કોકે તો એવું નક્કી કર્યું હશે કે 8 કલાક જ કામ કરવું હોવું જોઈએ. ઓકે. અઠવાડિયામાં કઈ રજા આવે કે ન આવે? કયા દિવસમાં આવે? તો એ પણ કોકે કીધેલું હશે કે ભાઈ અઠવાડિયામાં એક રજા આપવી જોઈએ. પછી એ મોટી મોટી કંપનીઓ હોય, મહિને 2 મહિને કે 6 મહિને તો વર્ષના એન્ડમાં ફરવા લઈ જાય કે ન લઈ જાય? તો એ કોકે તો કીધેલું હશે ને કે ભાઈ કર્મચારીને ફરવા લઈ જવા જોઈએ. એનાથી મેન્ટલી કેવા થઈ જાય? એ લોકો સારા થઈ જાય. સમજાણું? ઘણી કંપનીની અંદર તમે જુઓ ને તો અંદર ગીત વાગતા હોય,
દાખલા તરીકે પેટ્રોલ પંપમાં તમે જો ને ગીત શરૂ જ હોય ઉપર. શું લેવા? હીરાના કારખાના જોયા તમે, એમાં ગીત શરૂ જ હોય. શું લેવા? કર્મચારી કંટાળે નહીં કામ કરતા કરતા. સમજાણું કે ન સમજાણું? શું લેવા? તો આવું કોઈ કીધેલું હશે કે ભાઈ કર્મચારીનું મનોરંજન થતું રહેવું જોઈએ, નવી કંપની મૂકીને ભાગી જાય. ઘણા એવા કામ હોય, તમે 2-3 દિવસમાં તો કંટાળી જાઓ. તમને કોઈક એમ કે 2 લાખ પગાર, આપણે એમ કે 1 રૂપિયો નથી જોતો મારે, એવાય ઘણા કામ છે. મિનિંગ શું થાય કે ભાઈ કર્મચારીને એમાં ટકાવવો હશે તો કાંઈક ને કાંઈક તો સુધારો કરવો પડશે. તો ઘણા લોકો એના ઉપર એક્સપેરિમેન્ટ કરેલા હોય, તો એ લોકોએ પોતે દુનિયાને કીધું હોય કે આ કર્મચારીને આમ સચવાય, કંપનીનો ધંધો આમ કરાય, વસ્તુ આમ બનાવાય, આમ માર્કેટિંગ કરાય. સમજાણો કે ન સમજાણું? તો એ બધાએ પોતપોતાના જીવનમાં જે બી અનુભવ લીધા હશે એની બુકો લખી હશે, એ વાંચીને આપણે અત્યારે ધંધો કરીએ છીએ. સમજાણું? ભાઈ તમારે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, બરાબર, તો તમને બેઝિક તો બધો ખબર હોય ને કે ભાઈ એટલા રૂપિયા જોવે, આ વસ્તુ માર્કેટમાં વેચાય, આમ માર્કેટિંગ થાય, આમ સેલ થાય, આમ પૈસા લેવાય, આમ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાય, આમ હિસાબ કરાય. આ બધું તમને શીખવાડ્યું કોણે? તો દુનિયામાં એક સમય તો એવો હશે ને કે જેવું આ બધું કોઈને આવડતું જ નહીં હોય. સમજાણું? અત્યારે તમને સોશિયલ મીડિયા કેટલું ખતરનાક આવડે, સમજાય કે નહીં? તમને સોશિયલ મીડિયામાં કંઈ શીખવાડવું પડે? ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં ન શીખવાડવું પડે, કારીગર છો તમે, હા કે ના? પણ હું તમારી ઉંમરનો હોઉં કે તમારા પપ્પા તમારી ઉંમરના હોય તો એ સમય એ વસ્તુ નહોતી, તો એને એ નહોતી આવડતી. હવે તમારા છોકરાઓ થાય, એના છોકરાઓ થાય, તો એની માટે આ બધી વસ્તુઓ કેવી હશે? આ રમત વસ્તુ હશે. એનો મિનિંગ શું થઈ ગયો? એ અનુભવનો નિચોડ છે. તો જેમ જેમ સમય પસાર થશે, ઘણી બધી કંપનીઓએ એમાં નુકસાન કર્યા હશે. તો શું લેવા નુકસાન થયું? તો એની પાછળ કારણો લખ્યા હશે. તો એ બુકો બધી બની હશે, એ બુકો આખા ગામે વાંચી હશે. એના ઉપરથી ખબર પડે કે આમ કરાય નહીં. દાખલા તરીકે હું તમને એમ કહું, મારી કંપની છે, તમે આ બધા કર્મચારી કામ કરો છો, હું તમને બધાને જેમ ફાવે એમ બોલું છું, ગમે એને મારી લઉં છું, પગારે નથી દેતો, સમજાય છે? તમને હારા મોઢે બોલાવતો નથી, તો તમે મને એમ કહો તો તમે મારી કંપનીમાં ટકો કે ન ટકો? તો આવું કોકની યાર તો ઘટના બની હશે દુનિયામાં. તે વ્યક્તિએ પોતે નિબંધ લખ્યો હશે, આખો આર્ટિકલ લખેલો હશે, પોતાની બુક લખેલી હશે, એમાં એને લખ્યું હશે કે ભાઈ કર્મચારીને સાચવશો ને તો તમારા કર્મચારી તમારું બધું કામ સાચવશે. તો એણે તમને શીખવાડ્યું ફ્યુચરની જનરેશનને. તો ફ્યુચરની જનરેશન એવું કામ કરશે, હવે કર્મચારીને મારવા, કર્મચારીને પગાર ન દેવું કરશે. એને ખબર પડી ગઈ કે આ કામ કરશો તો શું થશે? કર્મચારી મૂકીને વ્યાજ જશે. તો એ શું થયું? એ સંચાલનનો સિદ્ધાંત બની ગયો કે ભાઈ તમે તમારા કર્મચારીને સાચવો તો તમારું કામ સાચવશે. આ સમજાણું કે ન સમજાણું? સમજાણું ને? તો આવું કોકે તો કર્યું હશે ને, કર્મચારીને હેરાન કર્યા હશે, પછી એની એવી ઘટના બની હશે કે ભાઈ કર્મચારી કંપની મૂકીને ભાગી ગયા હશે. તો એણે પછી બધાને કીધેલું હશે કે ભાઈ કર્મચારીને હજવાય, એને આનંદ કરાવાય, એને ટાઈમ ટુ ટાઈમ પગાર દેવાય, એની બધી સુવિધાઓ પૂરી કરાય, તે કંપનીમાં ટકી રહે. તો આ શું બની ગયો? આ સિદ્ધાંત બની ગયો કે ભાઈ કર્મચારીને સાચો. આટલું સમજાય છે ભાઈ? આટલું રેડી છે ભાઈ? તો આપણે સ્ટાર્ટ કરીએ. આની અંદર અમુક માણસો છે, એટલે તમે પહેલાં અહીંયા આવી આવો. આની અંદર 3 લોકો છે. જો આની અંદર આપણે અહીંયા લખશું A, અહીંયા આપણે લખશું B અને અહીંયા આપણે લખશું C. માણસો ઘણા છે, આપણે ભણવાના છે ખાલી 3 ને જ. પહેલો વ્યક્તિ કોણ છે આપણો ભાઈ? પહેલો આપણે હેનરી ફેડરિક ટેલરને જોવાનો છે, બીજો હેનરી ફિયોલ જોવાનો છે, ત્રીજો પીટર એફ ડકરને જોવાનો છે. આ 3 વ્યક્તિઓ છે જેણે પોતાના જીવનમાં ઘણું બધું મેનેજમેન્ટ કરેલું હશે. અમુક મોટા એન્જિનિયર છે, અમુક મોટી કંપનીના માલિકો છે, બરાબર. અમુક લોકોએ મોટી મોટી બુકો લખેલી હશે. એ બુકો લખીને આવનારી જનરેશનને એવું સમજાવે છે કે આમ ધંધો કરજો, આમ ધંધો ન કરતા. આપણા દેશમાં અંગ્રેજો આવ્યા, 200-250 વર્ષ આપણા દેશમાં રાજ કર્યું. શું લેવા આવ્યા હતા? એ લોકો વેપાર કરવા. પછી આપણા રાજાઓએ એને સાચવ્યા, પછી આપણા દેશમાં અંદર યુદ્ધ કર્યા અને આપણા દેશને ગુલામ બનાવી દીધો. તો આપણો દેશ આઝાદ થયો. તો આપણને સામાજિક વિજ્ઞાનમાં શું ભણાવે છે કે ભાઈ અંગ્રેજો જો આમ આવ્યા હતા, પછી અંગ્રેજોને ભારતમાંથી કાઢવા માટે આવી રીતના સ્વાતંત્ર્ય સંગ્રામ થયા હતા અને આટલા લોકો આપણે શહીદ થઈ ગયા આપણા દેશના, અને એટલું નુકસાન થયું. તો તમે એના ઉપરથી શું શીખ્યા? શું શીખ્યા તમે? કે ફ્યુચરમાં આવી કોઈ વિદેશની કોઈ વ્યક્તિઓ કે વિદેશી કોઈ કંપનીઓને ભારત ઉપર આવવા ન દેવાય અને ભારત ઉપર કંટ્રોલ કરી લે એવું બધી વ્યવસ્થા દેવાય નહીં. તો હવે ભારત ભવિષ્યમાં કોઈથી ગુલામ બને ન બને. એકવાર અનુભવ થઈ ગયો એટલે સમજાણો. એકવાર ભારત 200-250 વર્ષ ગુલામ બની ગયો
તો એના ઉપરથી ભારત શીખ્યું હશે ને, અને એ વસ્તુ જોઈને આખી દુનિયા શીખી હશે. એ વસ્તુ જોઈને આખી દુનિયા શીખી હશે. હવે આવો જ ઇન્સિડન્ટ સમજો કે ભાઈ કોઈ એવી કન્ટ્રી સાથે થયો જે બહુ પછાત છે, જેમાં લોકોને બહુ ખબર પડતી નથી, તો ત્યાં તો કોકે વાંચ્યું હશે ને કે ભાઈ ઇન્ડિયામાં આ અંગ્રેજો આવ્યા હતા અને 200 વર્ષ રહ્યા, ઇન્ડિયાને લૂંટી લીધું. હવે એ જ અંગ્રેજો એ દેશમાં ગયા હોય વેપાર કરવા, તો ત્યાંના લોકો શું કે ભાઈ આ લોકોને પાછા કાઢો, આ ભારતની જેમ આપણને ગુલામ બનાવી દે. તો આપણા દેશનો ઇતિહાસ એ દેશને કામ આવ્યો. એવી રીતના ઘણા બધા મેનેજમેન્ટ કરેલા લોકો હશે, એણે પોતાના ધંધામાં ઘણા બધા અનુભવો કર્યા હશે, ઘણા બધા નુકસાન થયું હશે, ફાયદા થયા હશે, ગેરફાયદા થયા હશે. એ લોકોએ બધા બુકો લખી હશે. એ બુકો તમે વાંચો તો એનાથી તમારા ધંધાને ફાયદો થયો. એ લોકોએ પોતાના જીવનના 30-40 વર્ષ કાઢી નાખ્યા ધંધામાં, અને 40 વર્ષનો અનુભવ એ એક બુકમાં લખે છે. અહીંયા ધ્યાન આપો, 40 વર્ષનો પોતાના જીવનનો અનુભવ એક બુકમાં લખે છે, અને એ એક બુક તમે વાંચો છો. એ બુક વાંચવા પાછળ તમારા 2 મહિના બગડ્યા. એ 2 મહિનામાં તમને કેટલા વર્ષનો અનુભવ મળ્યો? 40 વર્ષનો અનુભવ મળ્યો. તો એનો મિનિંગ શું થયો? એ વ્યક્તિ પોતાના જીવનમાં 40 વર્ષમાં જે ભૂલ કરી છે એ તમે નહીં કરો. તો એ અનુભવનો નિચોડ છે જે તમે તમારા જીવનમાં અનુભવ કર્યો. તો આવા 3 લોકોને આપણે જોવાનું છે. આવા ઘણા બધા લોકો છે હો ને ભાઈ, આ ખાલી 3 નથી. અને આ હજી પણ હાલમાં આ ચાલુ જ છે. પ્રિન્સિપાલો, સિદ્ધાંતો, ટ્રાય એન્ડ એરર શરૂ જ છે. કોઈ પણ વ્યક્તિ એમ કહી દે મને બધો ધંધો કરતા આવડે, મને ધંધામાં બધી ખબર પડે, તો એ વસ્તુ પોસિબલ જ નથી. કઈ ફાંકા મારે છે, કઈ નામ કઈ લેવાનું નહીં હોય. સિમ્પલ. કોઈ વ્યક્તિ એમ કહી દે મને બધી રીતે ધંધો કરતા આવડે, પોસિબલ જ નથી. એ વ્યક્તિએ જૂના લોકોના અનુભવો ઉપરથી શીખ્યો હશે, એને જીવનમાં અનુભવ થયા હશે, આવનારી પેઢીને શીખવાશે. એને અનુભવ થયા આવનારી પેઢીને શીખવાશે, એને અનુભવ થયા આવનારી પેઢીને શીખવાશે. અહીંયા તમે આ બુકમાં જે વસ્તુ ભણતા હશો ને, આ વસ્તુ 300 વર્ષ પહેલા લખાયેલી છે. કેટલા વર્ષ પહેલા? 300 વર્ષ પહેલા, 300-400 સમથિંગ વર્ષ પહેલા. આપણે જોશું અહીંયા, જો આપણે 3 વિચારધારાઓ જોવાની છે: પ્રશિષ્ટ, નવપ્રશિષ્ટ અને આધુનિક. આધુનિક વિચારધારા 1600 પછીની છે, આ બધી 1600 પહેલાની છે. તો 1600 ગણો તો 400 વર્ષ થઈ ગયા. સમજાણું? તો સ્ટાર્ટ કરીએ આપણે પ્રસ્તાવનાથી. તો જો, સંચાલન સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. સંચાલન સદીઓથી ચાલતી, આવું આપણે ક્યાં ભણ્યા હતા? ચેપ્ટર 1માં પહેલી જ લાઈન હતી, પાષાણ યુગમાં હતું ને, કે વ્યક્તિઓ પોતે શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો. શિકાર કરવા માટે મેનેજમેન્ટ હતું. તો અતિ પ્રાચીન સમયથી હાલ્યું આવે છે. ઇતિહાસ પર નજર મૂકતા દુનિયાના તમામ દેશો અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંચાલન તત્વો જોવા મળે છે. ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થાને છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં રણ યુદ્ધ નીતિની વ્યવસ્થા સંચાલન સારી રીતે ઉપયોગી થાય છે. એક અહીંયા અંડરલાઈન કરો ચંદ્રગુપ્ત મૌર્ય, અને બીજું અંડરલાઈન કરો છત્રપતિ શિવાજી મહારાજ. જો ચંદ્રગુપ્ત મૌર્ય છે ને, એનો શું ઇતિહાસ છે? ચંદ્રગુપ્ત મૌર્યને ઓળખો છો તમે? એને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. એના ગુરુ કોણ હતા? ચાણક્ય. બરાબર છે. એને ધનાનંદ નામનો એક રાજા હતો. એ સમયમાં ધનાનંદ નામનો રાજા હતો ને, એ બહુ ઘમંડી હતો. તો એણે ચાણક્યનું ઘણું બધું અપમાન કર્યું હતું કે ભાઈ તમે તો હાવ સામાન્ય વ્યક્તિ છો ને, તમે તો હાવ સામાન્ય શિક્ષક છો ને, તમે કાંઈ ન કરી લ્યો ને, મને કાંઈ ફરક ન પડે ને. તો એ વ્યક્તિએ શું કીધું કે ભાઈ શિક્ષક કોઈથી સાધારણ ન હોય, પ્રલય અને નિર્માણ બંને એની ગોદમાં પલે, એવું એણે કીધું હતું કે ભાઈ શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે, એવું એણે કીધું. અને એ વ્યક્તિ જાય છે જંગલમાં. જંગલમાં એક હાવ સામાન્ય નાનો એવો છોકરો છે, જેનું નામ છે, આપણે પાડ્યું છે ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત નામ પાડ્યું. પછી એને ઘણી બધી ટ્રેનિંગ આપે છે. હાવ સામાન્ય વ્યક્તિ છે, હાવ નાનો એવો છોકરો છે. એને ટ્રેનિંગ આપે છે, એને તૈયાર કરે છે. અને ચંદ્રગુપ્ત મૌર્ય છે ને, એ ધનાનંદ ઉપર યુદ્ધ કરે છે, અને ધનાનંદને એ હરાવી દે છે. એક સામાન્ય છોકરો જંગલમાં રહેતો હોય, એ આવડા મોટા રાજાને હરાવી દે છે, અને પછી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે. બરાબર છે. પછી એનો છોકરો આવે છે બિંબિસાર. પછી એનો છોકરો આવે છે અશોક, જે અશોકના શિલાલેખ ને એ બધું તમે જોયેલું હોય. તો આવો બધો ઇતિહાસ છે. હવે બીજો ઇતિહાસ આપણે જોવા મળે છે છત્રપતિ શિવાજી મહારાજનો. હવે જો છત્રપતિ શિવાજી મહારાજ છે ને, એ મરાઠા સામ્રાજ્ય તમે જુઓ ને, તો આમ સમજો કે ભાઈ આવડું મોટું ભારત છે. આવડા મોટા ભારતમાં આટલું એવું જ તે આપણું મરાઠા સામ્રાજ્ય છે. અને અવડું મોટું તમે જુઓ ને તો મુઘલ સામ્રાજ્ય છે. તો મરાઠા સામ્રાજ્ય મુઘલ સામ્રાજ્યની કરતાં બહુ નાનું છે. છતાં પણ શિવાજી મહારાજની તમે અમુક રણનીતિ જોવો, અમુક યુદ્ધની નીતિ જોવો, તો એની પાસે કદાચ સમજો કે ભાઈ 100 વ્યક્તિઓ હોય
અને સામે કદાચ 10,000 વ્યક્તિઓ હોય ને તો 10,000 વ્યક્તિઓની હાર થઈ જાય, આ લોકોની જીત થઈ જાય. તો એ કઈ રીતે? મેનેજમેન્ટ. બરાબર, કઈ રીતે? તો કે મેનેજમેન્ટ દ્વારા. તો આ પણ આખો ઇતિહાસ છે. એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ અહીંયા આપ્યું છે એટલે આપણે થોડી ચર્ચા કરીએ છીએ. તો અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો અને લેખકોએ સમય સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃ વિચારણા કરી નવા નવા સિદ્ધાંતોનું પ્રદાન કર્યું છે. અહીંથી અંડરલાઈન કરો. અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, ચિંતકો એટલે જે ફિલોસોફર હોય, વિચારકો, લેખકો એ સમય સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃ વિચારણા કરી નવા નવા સિદ્ધાંતો પ્રદાન કર્યા છે. આ અનેક લોકો કેટલા વર્ષો જૂના હો, 300-400 વર્ષની અંદર આ વાત કરી છે. આ બધા લોકોએ અહીંયા પોતાના જીવનમાં સારા અને ખરાબ પરિણામો જોયા હશે અને સારા અને ખરાબ પરિણામો પ્રમાણે પોતે બીજા આવનારી પેઢીને શું આપ્યું હશે? અહીંયા પોતાનો અનુભવ આપેલો છે. રેડી છે? આમ સંચાલનનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને સમયાંતરે બદલાતો રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષમાં સંચાલનની વિચારધારામાં જુદા જુદા અભિગમો સ્વરૂપે રજૂ થયા છે. અભિગમો એટલે કે અલગ અલગ ભાગ સ્વરૂપે. હવે આપણા ઓળખીતા માણસો આવે છે. કયા કયા આવે છે? તો કે ફેડરિક ટેલર, હેનરી ફ્યોલ, લીથ બર્થ, મેક્સ વેબર, ટ્રીસ બર્નાર્ડ, પીટર એફ ડ્રકર, કેસી પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓ વિવિધ સંચાલનના પ્રતિપાદન દ્વારા સંચાલનના સિદ્ધાંતો યુગાનુકૂળ કરવા મહત્વનો. એટલે યુગાનુકૂળ એટલે કે સદીઓ સુધી ચાલે. બરાબર, આવનારી પેઢી, એના પછીની પેઢી, એના પછીની પેઢી શીખે મેનેજમેન્ટ કેમ કરવું. હેરોલ્ડ કુંતસે તો સંચાલનની વિચારધારાને જંગલ તરીકે ઓળખાયું છે. અહીંયા કરો અંડરલાઈન અને કરો સ્ટાર, લખો IMP. હેરોલ્ડ કુંતસે એવું શું લેવા કીધું કે ભાઈ સંચાલન છે ને એની વિચારધારાઓ જંગલ જેવી છે. જંગલ જોયું તમે બધાએ? જંગલની અંદર કેટલા વૃક્ષ હોય ગણો તો હાલો. ગણી શકો તમે જંગલમાં કેટલા વૃક્ષ છે? કોઈ ન ગણી શકો. તેનો મિનિંગ શું થયો કે ભાઈ જંગલ છે એમાં ઘણા વૃક્ષો છે. એનો મિનિંગ શું થયો? એવી રીતે સંચાલનની વિચારધારાઓ છે ને એમાં ઘણા માણસો છે, લાખો માણસો છે એની અંદર જે પોતપોતાના જીવનમાં વિચારો આપે છે. ભારતની અંદર સમજો કે ભાઈ 150 કરોડ લોકો છે. ભારતની અંદર 150 કરોડની વસ્તી છે. 150 કરોડમાંથી તમે ખાલી વિચારો તો ધંધો, વ્યવસાય, નાની મોટી કંપની, કાંઈક ને કાંઈક ધંધો એ કેટલા લોકો કરતા હશે? 150 કરોડમાંથી આપણે માની ચાલે 10 કરોડ તો હશે. 10 કરોડ લોકો તો આપણે માનીએ ખાલી ભારતમાં. તો એનો મિનિંગ શું થયો? 10 કરોડ લોકો ધંધો કરે તો 10 કરોડ લોકોને પોતાના ધંધામાં સારા અને ખરાબ અનુભવ થતા હોય તો 10 કરોડ લોકોના અનુભવ છે ખાલી ભારતમાં. સમજાણું કે ન સમજાણું? એટલે એને જંગલ કીધું છે. એનો કોઈ અંત જ નથી, એ અનંત સુધી ચાલશે. એટલે આ આપણા ઇમ્પોર્ટન્ટ છે. આ આખી પ્રસ્તાવના છે ને ભાઈ, આખી પ્રસ્તાવના એમાંથી આ એક જ પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછાય. કયો પૂછાય? કે ભાઈ હેરોલ્ડ કુંતસે સંચાલનને શેના વડે ઓળખાવ્યું છે? તો કે જંગલ તરીકે. આ એક જ કામનું. બાકી આખી પ્રસ્તાવના ઉપર આમ ચોકડી મારી દો, આમાંથી કાંઈ એક્ઝામમાં નહીં આવે. સમજાઈ ગયું? પ્રસ્તાવના ખાલી સમજાઈ ગઈ ને, એક્ઝામમાં કાંઈ નહીં આવે. એક્ઝામમાં ખાલી એક જ પ્રશ્ન આવશે. હવે સંચાલનના સિદ્ધાંતો આપણે સ્ટાર્ટ કરીએ. શું કીધું છે ભાઈ? સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શન ભૂમિકા ભજવે છે. સંચાલનના સિદ્ધાંતો એવું છે, સંચાલકો માટે માર્ગદર્શન ભૂમિકા. આજથી 50 વર્ષ પહેલા કોઈક વ્યક્તિએ બિઝનેસ કર્યો હશે. દાખલા તરીકે લોખંડની ફેક્ટરી નાખી હશે. આજથી 50 વર્ષ પહેલા કોઈ વ્યક્તિએ લોખંડની ફેક્ટરી નાખેલી હશે. આજથી 5 વર્ષ પહેલા કોઈ વ્યક્તિએ લોખંડની ફેક્ટરી નાખેલી હશે. આજથી 300 વર્ષ પહેલા કોઈ વ્યક્તિએ લોખંડની ફેક્ટરી નાખી હશે. તો કામ એક જ છે, પરંતુ સમય કેવો હશે? અલગ અલગ. તો સમય અલગ અલગ હશે તો એ જે તે સમયની અમુક સિચ્યુએશન હશે, એ સમયની પ્રોબ્લેમ હશે, એ સમયનો ફાયદો પણ હશે. તો 300 વર્ષ પહેલા કોઈ વ્યક્તિએ લોખંડની ફેક્ટરી નાખી હોય, તે વ્યક્તિએ પોતાના જીવનના 30-40 વર્ષ ફેક્ટરી ચલાવી હોય, એ 40 વર્ષનો અનુભવ એક બુકમાં લખે. બરોબર. પછી તમે અત્યારે 50 વર્ષ પહેલા તો કે એક બુકમાં લખે, અથવા ગમે એ રીતે ટૂંકમાં બીજા વ્યક્તિને કહે. તો એનો મિનિંગ શું થયો? એ હવે તમારે અત્યારે વર્તમાનમાં લોખંડની ફેક્ટરી સ્ટાર્ટ કરવી હોય, લોખંડની ફેક્ટરી ઇન્ડિયામાં તમારે સ્ટાર્ટ કરવી હોય
તો 300 વર્ષ પહેલાં કોણે સ્ટાર્ટ કરી હતી, એનો અનુભવ શું હતો, એણે કઈ રીતે કામ કર્યું, 50 વર્ષ પહેલાં કોણે કઈ રીતે કામ કર્યું, 5 વર્ષ પહેલાં કોણે કામ કર્યું, વર્તમાનમાં અત્યારે કોણ કોણ ફેક્ટરીઓ ચલાવે છે, એના શું શું અનુભવ છે, કઈ રીતે કામ થાય, કઈ રીતે વેચાણ થાય, કઈ રીતે ખરીદી થાય, કઈ રીતે કર્મચારીને સાચવવા, આ બધું શીખવું પડે તમારે એક સારી ફેક્ટરી સ્ટાર્ટ કરવી હોય તો. અને જો આવું કાંઈ શીખ્યા વગર ડાયરેક્ટ ધંધો સ્ટાર્ટ કરી દો, તેમાં શું પ્રોબ્લેમ આવે, એ ફેલ જવાના 100% ચાન્સીસ છે, કારણ કે તમારી પાસે કાંઈ બેકગ્રાઉન્ડ જ નથી. બરાબર. હવે તમે ખાલી એક સિમ્પલ વસ્તુ સમજો, ભારતની અંદર કેટલા પ્રકારનું લોખંડ મળે છે, લોખંડનું માર્કેટ ક્યાં છે, કાચો માલ કેમ આવે, એમાંથી લોખંડ કેમ બનાવવું, કઈ મશીનરી જોશે, કેવા માણસો જોશે, માણસો ક્યાંથી મળશે, પૈસા કેટલા જોશે, પૈસા ક્યાંથી મળશે, ફેક્ટરી ક્યાં સ્થાપવી, ડિમાન્ડ ક્યાં હશે, સપ્લાય ક્યાં હશે, બધું તમને ખબર છે. ને પછી તમે ધંધો સ્ટાર્ટ કરો તો તમારો ધંધો નફો કરે, ખોટ કરે કે ડૂબી જાય. નફો કરે ને એનો મિનિંગ શું થયો, તમને અનુભવ આવી ગયો. તો તમને અનુભવ કોણે આપ્યો, તો કે સંચાલનના સિદ્ધાંત સંચાલન માટે શું છે, માર્ગદર્શન છે, ગાઈડન્સ આપે તમને. હવે એમ જ કરવું જરૂરી નથી, બરોબર છે, કારણ કે એ અનુભવનો નિચોડ છે, તો અનુભવ કદાચ ખોટો પણ પડે, કારણ કે સમય સિચ્યુએશન બદલાય છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો અનુભવ કદાચ ખોટો પણ પડે, બરોબર. કદાચ કોઈ વ્યક્તિએ એવું કીધેલું હોય કે ભાઈ ભારતની અંદર લોખંડનો સૌથી વધારે વેપાર ક્યાં થાય છે, તો કે ગુજરાતમાં. આજથી 200 વર્ષ પહેલા કીધું હતું, તો તમે ફેક્ટરી ક્યાં નાખી, ગુજરાતમાં. પણ વર્તમાનમાં સૌથી વધારે બિઝનેસ ક્યાં થાય, તો કે મહારાષ્ટ્રમાં. તો એ અનુભવ તમારા માટે કામનો નહોતો, એ તમને શું આપતો હતો, ગાઈડન્સ આપતો હતો. એના ઉપર ચાલવું, એનો અમલ કરવો કે ન કરવો, એ કોના ઉપર છે, પાછું તમારા ઉપર છે. હું તમને કેમ એમ કહું કે ભાઈ મેં 12 પાસ કરી અને મેં આટલું બધું ભણ્યો, એટલે મને મારા જીવનમાં ઘણા બધા અનુભવ હોય, સારા ખરાબ. તો હું તમને કેમ એમ કહું છું કે ભાઈ 12 પાસ પછી તમે આ લાઈન પકડજો, આ લાઈન ન પકડતા, કે ભાઈ આ લાઈનમાં તમારું ભવિષ્ય નથી, આ લાઈન તમે પકડશો તો ભવિષ્યમાં આગળ કાંક આવશો. એ મારો અનુભવ છે. હવે એના ઉપર ચાલવું ન ચાલવું તમારા ઉપર ડિપેન્ડેડ છે. હું તમને માર્ગદર્શન આપી શકું. એમ સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને માત્ર શું આપે છે, માર્ગદર્શન. એનો અમલ કરવો કે ન કરવો કોના ઉપર આધારિત છે, એ વ્યક્તિઓ ઉપર. હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો નિયમો નથી, આ નિયમો નથી, આમ જ કામ કરવું એવું નથી. માત્ર શું છે, તમને માર્ગદર્શન આપે છે. માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે. અહીંયા અંડરલાઈન કરો અને લખો સ્ટાર. ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે. તમને પ્રશ્ન અહીંયા એમ આવે, અહીંયા આવી રીતના સ્ટાર કરજો અથવા બોક્સ બનાવી નાખજો. આ 3 વસ્તુ અહીંયા તમને શું છે, પ્રશ્ન સંચાલનના સિદ્ધાંત એ શું છે, તો શું છે ભાઈ, સૌથી પહેલું એ ધારણાઓ છે, બીજું એ રૂઢિઓ છે, અને ત્રીજું એ અનુભવનો નિચોડ છે. તો આ જ વસ્તુ આપણે ઉપર લખી હતી, અનુભવનો નિચોડ. ત્યાં 2 મુદ્દા હજી લખી નાખો, ધારણાઓ અને બીજું આપ્યું છે રૂઢિઓ. તો અહીંયા લખી નાખો, અહીંયા લખો ધારણાઓ અને અહીંયા લખો રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે. થઈ ગયું ઓટોમેટિક. સંચાલનના સિદ્ધાંતો શું છે, તો કે ધારણાઓ છે. આમ કરશો તો આમ કામ થશે. ધારવાનું કે ભાઈ 50 વર્ષના અનુભવી વ્યક્તિએ કીધું કે આમ ધંધો કરાય તો એમ કરો, એવું માની લેવાનું. એમ જ થાય એવું જરૂરી નથી, પછી તમારે તમારો મગજ દોરો. રૂઢિ છે, રૂઢિ એટલે સદીઓથી ચાલતી આવતી પ્રક્રિયાઓ છે, અને અનુભવનો નિચોડ છે. એટલે આ 3 વસ્તુ જે સંચાલનના સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતો કેવા છે ભાઈ, તો કે આ સિદ્ધાંતો કેવા છે, આ સિદ્ધાંતો જળ નથી, પરંતુ કેવા છે ભાઈ, આ સિદ્ધાંતો અહીંયાથી લખો જવા દો. આ સિદ્ધાંતો ભાઈ કેવા છે, અહીંયા આ જળ નથી, પરંતુ પરિવર્તનશીલ છે.
જેમાં સમય સંજોગો પ્રમાણે જે પણ સિચ્યુએશન બદલાશે ને એમાં સુધારો આવશે. અહીંયા સુધી તમને શું સમજાણ? એક સંચાલનના સિદ્ધાંત એ શું છે? સૌથી પહેલા તો કે જંગલ છે, એવું આપણે કોણે કીધું? કુંતસે, બરોબર ને? હેલોડ કુંતસે કીધું. બીજું સંચાલનના સિદ્ધાંત એ શું છે? ધારણા છે, રૂઢિ છે અને અનુભવનો નિચોડ છે, બરોબર છે. સંચાલનના સિદ્ધાંત એ શું નથી? તો કે જળ નથી, એ નિયમો નથી, બરોબર. એ માત્ર તમને શું આપે છે? માર્ગદર્શન આપે છે, કેમ કામ કરવું, બરોબર છે. જુદા જુદા સંચાલન શાસ્ત્રીય જુદી જુદી પરિસ્થિતિઓમાં મેળવેલ તારણો છે. આ પાછા શું છે? તો કે મેળવેલા તારણો છે. તારણો એટલે કન્ક્લુઝન. જુદી જુદી પરિસ્થિતિમાં આમ સિચ્યુએશન થાય તો આમ કરશું, આમ સિચ્યુએશન થાય તો આમ કરશું. તે વ્યવહારો સાબિત થયા છે, તેના અમલીકરણથી સચોટ પરિણામો પણ પ્રાપ્ત થયા છે. તેથી આ સંચાલનના સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો ભાગ બની ગયા. સંચાલન પ્રણાલીનો ભાગ એટલે કે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો આ સિદ્ધાંતો તમારે સમજવા પડે. હું એક બીજું એક્ઝામ્પલ તમને આપું. હું તમને અત્યારે એમ કહું ભાઈ કે ભાઈ મારે અત્યારે શેર માર્કેટનો ધંધો કરવો છે, મારી પાસે અત્યારે 5 કરોડ રૂપિયા પડ્યા છે. અથવા તમે તમારો વિચારો કે ભાઈ તમારી પાસે 5 કરોડ રૂપિયા પડ્યા છે, તમારે શેર બજારનો ધંધો કરવો છે. તમને શેર બજારનો એસે નથી આવડતો, કાંઈ ખબર નથી પડતી શેર બજાર, અને સીધા તમે કૂદી પડો શેર બજારમાં, તો શું થાય મને કહો? ડૂબી જાઓ ને તમે. 5 કરોડનો ઝીરો કરી નાખો તમે. કેમ ખરીદવા, ક્યારે ખરીદવા, કયા શેર ખરીદાય, કયા ન ખરીદાય, કઈ સ્ટ્રેટેજી વપરાય, કાંઈ ખબર છે તમને? કાંઈ ખબર નથી. તો તમારે શું કરાય? શેર બજાર શીખવું જ મને કહો. જે વ્યક્તિએ શેર બજારનો ધંધો કરે છે, 30-40 વર્ષથી જે વ્યક્તિ શેર બજાર જોડાયેલો છે, ત્યાં તમારે ટ્યુશન બંધાવવું પડે. સિમ્પલ વસ્તુ છે. તમારે ઓનલાઈન યુટ્યુબમાં વિડીયો જોવા પડે. શેર બજારને લગતી જે બુકો હોય તમારે રીડ કરવી પડે. હાઉ ટુ ઇન્વેસ્ટમેન્ટ ઇન શેર માર્કેટ, આવી ઘણી બધી બુકો હોય. આખી દુનિયાનું શેર બજાર તમારે પહેલાં તો સમજવું પડે. પછી ભારતનું શેર બજાર સમજવું પડે. કંપની કઈ રીતે વર્ક કરે સમજવું પડે. શેર માર્કેટની અંદર કઈ કઈ પ્રકારની સિસ્ટમ આવે છે તમારે સમજવી પડે. પહેલો ડીમેટ એકાઉન્ટ હું જ નથી ખબર, તો શેર બજારમાં તમે શું આગળ વધો? તો તમારે બેઝિક ક્લિયર કરવા પડે. કહેવાનો અર્થ શું છે? શેર બજારને લગતું તમારે નોલેજ લેવું પડે. તો શેર બજારની પાછળ તમે તમારા જીવનના 3 વર્ષ બગાડ્યા. કેમાં? શીખવામાં. તમે 3 વર્ષ શેર બજારનું ભણ્યા જ છો, તમને શેર બજારનું બધું નોલેજ છે. 3 વર્ષ તમે મહેનત કરી, 3 વર્ષ મહેનત કરીને શેર બજારનું દરેક પ્રકારનું જ્ઞાન લીધું. તો શેર માર્કેટની અંદર ઘણા બધા લોકો આવી ગયા છે, બરોબર. એ લોકોની જીવનમાં એ લોકો કઈ રીતે શેર બજારમાં આગળ વધ્યા એની બાયોગ્રાફી તમે વાંચી હશે, કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું, ઘણી કંપનીની કેસ સ્ટડી તમે જોઈ હોય, તેમાં ફાયદા ગેરફાયદા બધું જોયું તમે. 3 વર્ષની અંદર તમને અનુભવ ઘણો આવી ગયો. હવે હું તમને એમ કહું કે મારી પાસે ખાલી 100 રૂપિયા છે, અથવા તમારી પાસે માત્ર 100 રૂપિયા છે, તો 100 રૂપિયા તમે ખાલી શેર બજારમાં નાખશો ને તો એના 10 લાખ કરી નાખશો. કહેવાનો મિનિંગ સમજાણો? બંને વચ્ચે ખાલી એનો ફરક હતો, અનુભવનો, અથવા બંને વચ્ચે નોલેજનો એ ફરક હતો. તો ઘણા શેર બજારની અંદર અનુભવી વ્યક્તિ તમને શું કે આવી રીતના શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય. ઘણા લોકો કે આમ ઇન્વેસ્ટમેન્ટ કરાય. ઇન્વેસ્ટમેન્ટ કરવાની પછી 100 જાતની મેથડ હોય. તો ઘણા લોકોએ કીધું કે ભાઈ આમ ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો પૈસા બને. તમે કદાચ એમ ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા ડૂબી જાય એવું બને, કારણ કે એને જ્યારે લખેલો છે સિચ્યુએશન અલગ હશે, તમે અત્યારે ઇન્વેસ્ટ કરો સિચ્યુએશન અલગ હશે. તો એ માત્ર શું છે? માત્ર એ શું છે? માર્ગદર્શન છે. એ માત્ર શું છે? એ નિયમ નથી કે એમ જ ઇન્વેસ્ટમેન્ટ કરો. પછી તમારે તમારો મગજ દોડાવવો પડે. એ શું છે? એ ધારણાઓ છે, એ રૂઢિ છે, અને એ અનુભવનો નિચોડ છે. એનાથી શું થાય? જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા એ તારણો છે. તારણો એટલે એનાલિસિસ. આમ સિચ્યુએશન થશે તો આમ કામ થશે, વોટેવર. એટલું રેડી છે. સંચાલન પ્રણાલીનો એક ભાગ છે. એટલે ઘણા લોકોને તમે એમ કહો ને કે ભાઈ શેર બજારનું આપણે સ્ટાર્ટ કરવું છે, તો તમે સૌથી પહેલા શું કહો એને? તમારી પાસે હવે કોઈક આવે, તમારી પાસે 3 વર્ષનો અનુભવ થઈ ગયો, તમે શેર બજારમાં તમને બહુ એક્સપર્ટ બની ગયા. હવે તમારી પાસે કોઈક નવો છોકરો આવે તમને એમ કહે કે મારે શેર બજારનું શીખવું છે, તમે પહેલા શું સલાહ આપો? તમે જે પ્રોસિજર કરીએ છીએ એ જ સલાહ આપશો ને? તમે શું કહેશો એને? પહેલા તું કોઈ જગ્યાએ કોર્સ કર, તું યુટ્યુબમાં સર્ચ કર, તમે જે કર્યું હશે તું આટલી બુકના હું તને નામ આપું છું રીડ કર. તમે એને કહેશો ને કે મારે 3 વર્ષ લઈ ગયા છે, એને તમે કહેશો ને કે ભાઈ તું 1-2 વર્ષ તો મહેનત કર. હવે એ વ્યક્તિ એક્સપર્ટ બની ગયો સમજો, તો એના પછીની પેઢી હશે એ એને શું સલાહ આપશે? એ જ સલાહ આપશે ને.
કે ભાઈ તું પહેલાં કોર્સ લે, તું બેઝિક ક્લિયર કર, તું બુક વાંચ, એ એના પછીની પેઢીમાં એ જ સલાહ આપશે, એના પછીમાં એ જ સલાહ આપશે. તમારા બાપાએ તમને શું કીધું હતું કે ભાઈ ભણો, બરાબર? તમે તમારા છોકરાઓને શું કહેશો? ભણો. તમારા બાપાને એના બાપાએ શું કીધું હતું? ભણો. તે પેઢી દર પેઢી હાલ્યું આવી. તો શું થયું? એ સંચાલનની પ્રણાલીનો ભાગ બની છે, એટલે પેઢી દર પેઢી હાલ્યા જ કરે. પછી જેમ જેમ સુધારો આવશે, ભણાવે કે નથી ભણવું આપણે, હા કે ના? તો સિચ્યુએશન એવી હોય તો ન ભણો, અથવા તમારી પાસે એવી લાઈન હોય તો ન ભણો તમે, તો એ પ્રણાલી પાછી તૂટી જાય. પ્રણાલી એટલે પેઢી દર પેઢી. ઓકે. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને, જેને આપણે શું કહેવાય? સંચાલનના સિદ્ધાંતો કહેવાય. હવે અહીંયા એક સ્ટાર કરો, અહીંયા એક સ્ટાર કરો. આ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ. સંચાલનના સિદ્ધાંતો એટલે શું? અહીંયા લખો મોસ્ટ આઈએમપી. આ કેટલા માર્કનો ક્વેશ્ચન છે? 1 માર્કનો ક્વેશ્ચન છે. સંચાલનના સિદ્ધાંતો એટલે શું? તો કે ધંધાકીય એકમમાં અમુક પ્રકારના નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને, એને સંચાલનના સિદ્ધાંતો કહેવાય. જો વ્યાખ્યા આટલી જ છે હો, વ્યાખ્યા તમારી એટલી જ છે. ધંધાકીય માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને, આને સંચાલનના સિદ્ધાંતો કહેવાય. સમજાણું? તમારે મેનેજમેન્ટ કેમ કરવું એની માટે તમારે અમુક સિદ્ધાંતોને અપનાવવા પડે, અમુક નિયમોને અપનાવવા પડે, તો જ તમે કંપની આગળ ચલાવી શકો. નિયમો કેવા? કે ભાઈ રોજ સવારે 8 વાગે કંપની શરૂ થશે, રાતને 10 વાગે બંધ થશે, આટલા કર્મચારી જોશે, આ કામ થશે, આ ઉત્પાદન થશે. નિયમો થયા. કર્મચારી એટલા વાગે આવી જવાનું, રેડી. પછી અમુક સિદ્ધાંતો કે ભાઈ તમે બુકો રિફર કરી હોય, તમારો જે અનુભવ છે એ પ્રમાણે. તો અહીંયા સુધીમાંથી કેટલી વસ્તુ એક્ઝામમાં પૂછાય? કેટલી વસ્તુ એક્ઝામમાં પૂછાય? ખાલી 3 વસ્તુ. કઈ કઈ વસ્તુ? સૌથી પહેલું, સંચાલનની વિચારધારાઓને જંગલ તરીકે કોણે ઓળખાવી? હેરોલ્ડ કુંતસે. હેરોલ્ડ કુંતસે સંચાલનની વિચારધારાને શેના વડે ઓળખાવી છે? જંગલ વડે. પહેલો મુદ્દો થઈ ગયો. આ ક્વેશ્ચન કેટલા માર્કનો છે? 1 માર્કનો છે. પછી બીજું, સંચાલનના સિદ્ધાંતો એ શું છે? 1 માર્ક. કેવું છે? એ ધારણાઓ છે, એ રૂઢિઓ છે અને અનુભવનો નિચોડ છે. ત્રીજો પ્રશ્ન, સંચાલનના સિદ્ધાંતો એટલે શું? તો અહીંયા આપણે લખશું અહીંયા ક્વેશ્ચન કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો એટલે શું? પ્રશ્નાર્થ 1 માર્ક. તો સંચાલનના સિદ્ધાંતો એટલે શું? કે ભાઈ ધંધાકીય એકમને સાનુકૂળ બનાવવા માટે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ થાય, એને સંચાલનના સિદ્ધાંતો કહેવાય. તો આટલું ફટાફટ જોઈ લ્યો. આમાંથી ખાલી 3 જ પ્રશ્નો છે જે એક્ઝામમાં પૂછાય. The more capital you invest in the stock market, the greater you chance to winning. વાહ, બરોબર છે. ચલો ભાઈ આટલું ફટાફટ જોઈ લ્યો. 3 પ્રશ્નો. ચેપ્ટર ખાલી 6 માર્કનું જ છે હો ને, એટલે આમાં બહુ ડીપમાં નહીં ઉતરવાનું. હું તમને ડીપમાં ઉતારીને સમજાવી દઉં છું. હવે તમને બેઝિક બધું ક્લિયર થઈ જાય. ચેપ્ટરમાં આવે હું ઘણા વિદ્યાર્થી મેં એવા જોયા છે, બોર્ડની એક્ઝામ હોય ને ત્યારે એને ન ખબર હોય કે સંચાલનના સિદ્ધાંતમાંથી ભણ્યો તો હું, એ ગોખે પછી બેઠો બેઠો. તમે સમજો કે એકચ્યુઅલમાં ચેપ્ટર કેવા શું માંગે છે. ભલે ચેપ્ટર ભલે 8 માર્ક 6 માર્કનું છે, પરંતુ એની વેલ્યુ છે ને એ 6000 માર્કની છે. તમારા સિલેબસમાં નથી. બાકી રિયલમાં છે ને BA ભણાવવું હોય ને છોકરાઓને તો આ સંચાલનના સિદ્ધાંતોના 4-5 પાઠ હોવા જોઈએ. બરાબર? તો તમે કોઈ કોમર્સ જ ન લ્યો, કોઈ કોમર્સ ન લ્યો, કારણ કે તમારા વાળ ઊંચા થઈ જાય સિદ્ધાંતો ભણવા. એમાં કેસ સ્ટડી જ આવે એકલી. તમે એકવાર આમાં આ બધાના ખાલી નામ સર્ચ કરજો તમે ગૂગલ ઉપર, અને પાછળ લખજો બુક્સ લિસ્ટ. એ લોકો કેટલી બુકો લખેલી છે, કયા દેશમાંથી, આ બધું થોડુંક સર્ચ કરજો. આ બધાના ફોટા વોટા બધું આવશે. ખાલી સિદ્ધાંતો ભણો. અને ઇન કેસ તમે ફ્યુચરમાં BBA કે MBA કરશો ને તો આ વધારે આવશે એમાં, પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ MBAમાં. કારણ કે MBAમાં તમારે મેનેજમેન્ટ જ કરવાનું, તો પ્રિન્સિપાલ તો બધા આવડતા જ હોવા જોઈએ. રેડી છે? અહીંયા તમે જે નામ ભણીને નીકળી જાઓ છો, જે કે ફેડરિક ટેલર છે, તમે નામ જોયું, આટલું આવે, આટલા મુદ્દા આવે ને આટલા સિદ્ધાંતો હતા 14 સિદ્ધાંતો આવડી ગયા. 14માંથી યાદ કેટલા રાખવાના? તો કે 6 જ તે પૂરું થઈ ગયું. હાલો નીકળી ગયું.
બીબીએ અને એમબીએ કરો તો આ ઠેઠ સુધી નડે તમને, કારણ કે એમાં એ ડિટેલમાં આવે, એનું આખું જીવન તમારે ભણવું પડે એમાં. રેડી છે એટલું? તો ખ્યાલ જોઈએ આપણે શું કીધું છે આપણને કે સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. આ કોને ખબર છે? આ કોને ખબર છે? સંચાલન વિજ્ઞાન કળાનો સમન્વય છે. ક્યાં આવ્યું આપણે આગળ ક્યાં આવ્યું? ચેપ્ટર 1 માં. તો આ કયા ઇમ્પોર્ટન્ટ છે? નહીં. વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો પણ હોય છે, તે સ્વાભાવિક છે, એ આપણને ખબર છે. વિજ્ઞાન એટલે શું થાય? બોલો હાલો ફટાફટ. વિજ્ઞાન એટલે શું? 1 માર્કનો પ્રશ્ન. વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન. કળા એટલે શું? જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ કે આવડત કે કળા, વ્યક્તિની અંગત, એને આપણે શું કહીએ? કળા. તો શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જળ નથી પરંતુ પરિવર્તનશીલ છે. આપણે આગળ આવી ગયું. વિજ્ઞાન એ કેવું છે? એ જળ છે. એમાં આપણે એક લાઈન હતી, તમને યાદ હોય તો, સંચાલન એ શુદ્ધ ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન નથી પરંતુ પરિવર્તનશીલ છે, એવું આવ્યું હતું. વિજ્ઞાન એ શુદ્ધ વિજ્ઞાન છે પરંતુ સંચાલન છે કેવું છે? પરિવર્તનશીલ છે. વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો કોઈ દી ફરે નહીં. તો સંચાલન એ વિજ્ઞાન જેટલું શુદ્ધ વિજ્ઞાન નથી, એવી છેલ્લી લાઈનમાં હતી. એ ભૌતિક શાસ્ત્ર જેટલું શુદ્ધ વિજ્ઞાન નથી. ભૌતિક શાસ્ત્ર એટલે ફિઝિક્સ, બરાબર ને? પરંતુ એ પરિવર્તનશીલ. ધંધાના સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. તેથી સમયાંતરે તેમાં જરૂરી ફેરફાર કરી નવા સિદ્ધાંતો ઉમેરીને અવકાશ રહે છે. અહીંથી અંડરલાઈન કરો. સંચાલનના સિદ્ધાંતો જળ નથી પરંતુ પરિવર્તનશીલ છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. તેથી જ સમયાંતરે તેમાં જરૂરી ફેરફારો કરી નવા સિદ્ધાંતો ઉમેરવાને અવકાશ રહે છે. આટલું અંડરલાઈન કરવાનું છે ભાઈ દરેક, અહીંથી લઈને અહીંયા સુધીનું. આ શું તમને કહેવા માંગે છે? સંચાલનના જે સિદ્ધાંતો છે એ કેવા છે? જળ નથી પરંતુ પરિવર્તનશીલ છે. એ શું છે? એ અનુભવનો નિચોડ છે. એ શું છે? એ ધારણાઓ છે. એ શું છે? એ રુચિ છે. ધારણાઓ, રુચિ અને અનુભવનો નિચોડ છે. એ જળ નથી. એમાં સમય સંજોગો પ્રમાણે શું આવશે? પરિવર્તન આવશે. તો આજથી 200 વર્ષ પહેલા જે વ્યક્તિએ ફેક્ટરી નાખી હતી એના અમુક નિયમો જ આપણે કામના, અમુક કામના નહીં હોય, તો એ આપણે બદલી નાખશું. સમય બદલાય એમ સિચ્યુએશન બદલાય, તો એ શું થશે? એ પ્રમાણે નવા નવા સિદ્ધાંતો એમાં એડ થતા જશે. માનવ વર્તન, ટેકનોલોજી જેવા પરિબળો કે જે તે સમયાંતરે બદલાતા રહે, આ પરિવર્તન પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતોમાં પણ શું કરવો પડે? ફેરફાર કરવો પડે. એટલે જેમ સમય સંજોગો અને ટેકનોલોજી બદલાશે એમ સંચાલનના સિદ્ધાંતો પણ શું થશે? બદલાશે. આટલું રેડી છે? ઓકે. સંચાલનના સિદ્ધાંતો નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેના વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. દાખલા તરીકે સંચાલનના સિદ્ધાંતો અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરાય. જો આવું કોકે તો કીધું હશે ને, સંચાલનના સિદ્ધાંત અનુસાર આવું જો કોકે કાંક આપણે કીધેલું હશે કે વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય. અહીંયા તમે સ્ટાર કરીને લખો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતોનું ઉદાહરણ. સંચાલનના સિદ્ધાંતોનું ઉદાહરણ છે. કયું ફરી સમજાવવું? બોલો, વ્યવસ્થિત લખીને મોકલો. આ સંચાલનના સિદ્ધાંતોનું એક્ઝામ્પલ છે. તો આજથી ઘણા વર્ષો પહેલા કોકે તો એવું કાંઈક તો અનુભવ કર્યો હશે ને કે કર્મચારીને તમે નહીં સાચવો, કર્મચારીને તમે ફેરવો નહીં, કર્મચારી હારા મોઢે બોલાવો નહીં, તે કંપનીમાંથી ભાગી જાય. તો કોકે તો અનુભવ કર્યો હશે. તો એણે પોતાની બુકમાં લખ્યું હશે. શું લખ્યું હશે? કે ભાઈ વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીને કાર્યક્ષમતા વધારી શકાય. હવે મારી કંપની છે, મારી કંપનીમાં તમે બધા કામ કરો છો, હું તમને ટાઈમ ટુ ટાઈમ પગારે આપું છું, દર મહિને 20,000 રૂપિયા પગાર એમ સમજો. છતાં પણ તમે છે ને હાવ માંદાની જેમ જ કામ કરો છો. કામ થાય છે પણ ધીમું ધીમું થાય છે. તો મેં એક દિવસ ફેડરિક ટેલરની એક બુક વાંચતો હતો, બરાબર, હાઉ ટુ એન્કરેજ યોર એમ્પ્લોય, એવી એક બુકનું નામ હતું. તે બુકની અંદર હું એવું મેં રીડ કર્યું કે કર્મચારી પાસેથી વધુ કામ કરાવવું હોય, કર્મચારીને વધુ પ્રોત્સાહન આપવું હોય, કર્મચારીને વધારે મોટિવેટ રાખવા હોય અને મોજમાં રાખવા હોય તો શું કરાય? એને ટાઈમ ટુ ટાઈમ ગિફ્ટ અપાય, એને ટાઈમ ટુ ટાઈમ ફરવા લઈ જવાય, એને છે ને કમિશન દેવાય.
ઉદાહરણ તરીકે તમે બધા મારી કંપનીના સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો, તમે વેચાણ જ કરો છો એમ સમજો. હું તમને મહિને 50,000 કે 40,000 પગારે આપું છું કે 20,000 પગાર આપું છું એમ માનો. તમે વસ્તુ વેચો છો, પરંતુ એ કેવી વેચાય છે? વેચવા ખાતર વેચાય છે, બહુ ઓછી વેચાય છે. હવે મારે સેલ્સ વધારવો હોય તો મારે શું કરાય મને કહો તો? મારે તમને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પગારે દેવાનો પ્લસ હું તમારી બધાની સામે એક સ્કીમ મૂકીશ કે ભાઈ તમારામાંથી જે પણ વ્યક્તિ રોજના 50 પ્રોડક્ટથી વધારે ગમે એટલા પ્રોડક્ટ વેચશે એ ટોટલ વેચાણ ઉપર 10% તમને કમિશન મળશે. તો સ્કીમ આપી મેં, તો તમે બધા શું પ્રયાસ કરશો? વધારે વેચવાનો ઓપ્શન રાખશો તો તમને બધાને મોજ આવી ગઈ, તો તમે બધા ધીમા ધીમા કામ કરતો ને એની પહેલાં દોડવા માંડશો. આવું મને કોકે શીખવાડ્યું હશે ને? મને આવું કોણે શીખવાડ્યું? ફેડરિક ટેલરે શીખવાડ્યું. એની બુકમાં મેં વાંચ્યું હતું. એ સિદ્ધાંત જ હતો, એ મેં મારી કંપનીમાં ઉપયોગ કર્યો હતો. મારી કંપનીના કર્મચારીમાં મને ફાયદો દેખાણો. હવે કદાચ તમે રોજના 1000 પ્રોડક્ટ વેચી નાખો, બરાબર, તો તમને તો એમાં જો ને 1000 ને બદલે 10,000 વેચાય, તો હું તમને 10% કમિશન આપું છું. તેમાં મને કેટલો ફાયદો થાય છે? 90%. સમજાણું? એ 90% તો મને ફાયદો થયો ને, તમને 10% દેખાય, મને 90% દેખાય છે. તો એનો મિનિંગ અહીંયા એવો છે કે કોઈ પણ કર્મચારીને તમે પ્રોત્સાહન આપો ને તો એની કર્મચારીની કાર્યક્ષમતા વધે. અહીંયા પ્રોત્સાહન એટલે આપણું કમિશન સમજો. એ કામ કરતો એનાથી વધારે કામ કરે, કારણ કે એને એ લાલચ હોય કે હું જેટલી વસ્તુ વેચીશ ને એમાં મને 10% કમિશન મળશે. હવે તમે 50 પ્રોડક્ટની બદલે રોજની 5,000 પ્રોડક્ટ વેચવાનો ટ્રાય કરશો. 5,000 પ્રોડક્ટ એટલે 10%, એટલે સમજો કે ભાઈ તમારું રોજનું કમિશન 25,000 છે. બદલું રોજનું કમિશન 25,000, મહિને પગાર કેટલો છે? 20,000 રૂપિયા. તમે જો સામાન્ય સેલ કરો છો ને તો મહિને તમારો પગાર 20,000 છે, જે નોર્મલ સેલ થાય છે. પરંતુ તમે આટલું બધું સેલ કરો ને તો તમે રોજના 25,000 કમાવશો, તો તમને કેમાં રસ હોય? રોજના 25,000 કમાવામાં રસ હોય ને, તો તમને જો 25,000 હું રોજના આપી શકતો હોઉં તો એનો મિનિંગ શું થયો? મને 5-7 લાખનો રોજનો નફો થતો હશે ને, 90% તો મારા છે. તો મને 5-7 લાખ રૂપિયા રોજ ક્યારે મળ્યા? જ્યારે મેં તમને આવી સ્કીમ આપી. તો આ સિદ્ધાંત હતો. આવું મને કોણે શીખવાડ્યું? ફેડરિક ટેલરે શીખવાડ્યું. એ સિદ્ધાંત હતો. આ સમજાણું હવે કે રીતે સિદ્ધાંતો કામ કરે છે એમ. ઓકે, હવે ફેડરિક ટેલરે મને એવું શીખવાડ્યું કે કમિશન આપો ને તો કર્મચારી વધુ કામ કરે. બીજા કોઈકની બુક વાંચીને તેમાં એવું હતું કે કમિશન આપો ને હારે એ લોકોને મજાઈ કરાવો, ફરવાય લઈ જાઓ. તો મેં તમને એટલું કામ કર્યું, તમે ડબલ સેલ કરવા માંડ્યા. બરાબર છે? તો આવા ઘણા બધા સિદ્ધાંતો હોય. તો દાખલા તરીકે કોઈ એક કર્મચારીની બઢતી અંગેનો નિર્ણય માટે ચોક્કસ નોકરીના વર્ષને આધારભૂત ગણવામાં આવે, જ્યારે અન્ય એકમના કર્મચારીની કાર્યદક્ષતાને પણ બઢતી આપવામાં આવે. હવે જુઓ, આપણી પાસે અહીંયા 2 વ્યક્તિઓ છે. આપણી પાસે અહીંયા 2 વ્યક્તિઓ છે. આ એ નામનો વ્યક્તિ છે, આ બી નામનો વ્યક્તિ છે. આ બંને વ્યક્તિ કોણ છે આપણી કંપનીમાં? તો કે સુપરવાઇઝર છે. આ સુપરવાઇઝરમાંથી આ લોકોને આપણે શું આપવાની છે? આ લોકોને આપણે બઢતી આપીને આપણે એ લોકોને ઉપરની પોસ્ટ આપવાની છે. કઈ આપવાની છે? તો કે મેનેજર બનાવવાના છે. બરાબર? આ 2 વ્યક્તિ છે. બંને આપણી કંપનીમાં સુપરવાઇઝર છે અને બંનેમાંથી એકને આપણે શું આપવાનું છે? પ્રમોશન આપીને મેનેજર બનાવવાનો છે. તો એ લોકોનો પગાર વધે, સત્તા વધે, જવાબદારી વધે, હોદ્દો વધે, સુવિધાઓ વધે. એવું આપણે હમણાં લાસ્ટમાં કર્મચારી વ્યવસ્થામાં જોયું હતું, બઢતી દ્વારા, આંતરિક ભરતીમાં જોયું હતું ને આગળ. તો હવે સમજો કે ભાઈ આ એ નામનો વ્યક્તિ છે ને, આ એ નામનો વ્યક્તિ છે ને એ કંપનીમાં છેલ્લા 20 વર્ષથી કામ કરે છે. અહીંયા આપણે કંપનીમાં એ છેલ્લા 20 વર્ષથી કામ કરે છે. અને આ બી નામનો વ્યક્તિ છે ને એ કંપની આમાં આવ્યો છે ને એને હજી 1 વર્ષ જ થયું છે. 2 વ્યક્તિ છે આપણી પાસે.
એ અને બી બંને કંપનીમાં સુપરવાઇઝર છે. એક એ નામનો વ્યક્તિ આપણી કંપનીમાં છેલ્લા 20 વર્ષથી કામ કરે છે, 20 વર્ષનો અનુભવ છે સુપરવાઇઝરનો. અને બી નામનો વ્યક્તિ છે ને આપણી કંપનીમાં 1 જ વર્ષથી આવ્યો છે અને 1 વર્ષનો અનુભવ છે એને. હવે આપણે બેમાંથી એકને આપણે શું બનાવવાનો છે? મેનેજર. તો કોને બનાવાય? 20 વર્ષના અનુભવને બનાવાય, હા કે ના? તો 20 વર્ષના અનુભવી વ્યક્તિને આપણે બઢતી આપી, આને ન આપી, એવું તમારું કેવું છે ને, હા કે ના? હવે એક બીજી કેસ સ્ટડી જોવો. આ બી નામનો વ્યક્તિ હતો ને એ આપણી કંપનીમાં આવ્યો છે જે 1 જ વર્ષ. 1 વર્ષની અંદર 1 વર્ષ પહેલા આપણી કંપનીને આ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જશે અથવા સેલ્સ ડિપાર્ટમેન્ટમાં, એમ સમજો. 1 વર્ષ પહેલા આપણી કંપનીનું સેલ હતું ને એ 20 લાખ રૂપિયા, સોરી 50 લાખ રૂપિયાનું હતું. અને 1 વર્ષની અંદર કંપનીમાં આવ્યો ને એટલે એવી સ્ટ્રેટેજી વાપરીને, એવી મહેનત કરીને, તનતોડ મહેનત કરી, રોજ 15 કલાક કામ કરે, 8 કલાકની ડ્યુટી હોય છે ત્યારે 15 કલાક કામ કરે અને દિલથી કામ કરે છે. એ 50 લાખનું સેલ હતું ને એને 1 વર્ષમાં એને 10 કરોડનું કરી નાખ્યું. બી નામના વ્યક્તિએ 1 જ વર્ષ થયો છે જે આવ્યો છે, 50 લાખનું સેલ હતું ને એને 10 કરોડનું સેલ કરી નાખ્યું. તો આની પાસે શું જોવા મળે છે? આની પાસે વર્ષનો અનુભવ છે અને આની પાસે એનો અનુભવ છે? કાર્યનો અનુભવ છે. તો હવે મેનેજર કોને બનાવાય? બી નામના વ્યક્તિને મેનેજર બનાવાય ને, કે ભાઈ એને 1 વર્ષમાં 50 લાખની જગ્યાએ 10 કરોડનું સેલ કરી નાખ્યું હોય. તેનો મિનિંગ શું થયો? એની પાસે આવડત છે. તો આની પાસે અહીંયા શું જોવા મળે છે? અહીંયા આ શબ્દ નથી બરોબર, આને અહીંયા આપણે શબ્દ મૂકશું. આની પાસે શું છે? તો કે આવડત છે, એટલે કે એની પાસે કામ કરવાની સ્કિલ છે. આવડત એટલે કે આની પાસે સ્કિલ છે. અને આની પાસે શું છે? 20 વર્ષનો અનુભવ છે. તો જુઓ અહીંયા આપણે શું કીધું છે? દાખલા તરીકે કર્મચારીને આપણે શું આપવાની છે? અહીંયા બઢતી આપવાની છે. તો બઢતી માટે નોકરીના વર્ષોને આધારભૂત ગણવામાં આવે. તો નોકરીના વર્ષોને આપણે આધારભૂત કોના ગણ્યા? એ વ્યક્તિના ગણ્યા ને 20 વર્ષ. અને બીજું, જ્યારે અન્ય એકમમાં કર્મચારીની કાર્યદક્ષતાને ધ્યાનમાં લઈને, તો કર્મચારીની કાર્યદક્ષતાની આવડત કોની ધ્યાનમાં લીધી આપણે? બી વ્યક્તિને. આ બંને રીતે તમે બઢતી આપી શકો. આવું કોકે તો તમને શીખવાડ્યું હશે ને કે ભાઈ 20 વર્ષના અનુભવને ભલે અનુભવ રહ્યો તો એ આને બઢતી આપો, એવું તમે ડિસિઝન લીધું ને, એવું કોકે તો કાંક કર્યું હશે એક્સપેરિમેન્ટ, અથવા કોકે એવો પણ અનુભવ કર્યો હશે કે ભાઈ આને નો અનુભવ, આને ન દેવાય, આને બઢતી દેવાય, કારણ કે એના વર્ષો વધુ છે. તમારી પાસે 2 ઓપ્શન છે. આ ઓપ્શન એ માટે આ ઓપ્શન છે, બી માટે આ ઓપ્શન છે. તો તમે હવે આમાંથી ડિસિઝન તમારે લેવાનું. તમને આમાં ખબર પડે કોને બઢતી દેવાય કે ન દેવાય? ખબર પડે તો ઠીક છે, ન ખબર પડે તો શું કરવાનું? જે વ્યક્તિએ આ પ્રકારની સિચ્યુએશન હેન્ડલ કરી પોતાની બુકમાં આ પ્રકારની કેસ સ્ટડી લખી હોય એને તમારે વાંચી લેવાની. તો તમને અનુભવ આવી ગયો. સિમ્પલ વસ્તુ છે. તો સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની પ્રયુક્તિઓ વચ્ચેનો ભેદ સમજવો અત્યંત જરૂરી છે. જો સંચાલનના સિદ્ધાંતો વસ્તુ અલગ છે અને સંચાલનની પ્રયુક્તિઓ એટલે શું થાય? પ્રયુક્તિઓ એટલે વ્યાખ્યાઓ, બરાબર છે. જે કોઈ કોટ કરેલું હોય, કોઈ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખેલું હોય એને પ્રયુક્તિઓ કહેવાય. સિદ્ધાંતો અલગ છે, પ્રયુક્તિઓ અલગ છે. સંચાલન એટલે શું? બોલો. અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. કેમ કામ લેવું, કેવી રીતે લેવું, કાંઈ કીધું એમાં? તે સંચાલનની પ્રયુક્તિ થઈ. સિદ્ધાંત એટલે શું? કેમ કામ લેવું. તો વ્યાખ્યા તમે સમજો એ વસ્તુ અલગ છે અને એને પ્રેક્ટિકલ ઉપયોગ કરો એ વસ્તુ અલગ છે, એવું તમને અહીંયા કહે છે. તો પ્રયુક્તિઓ કે રીતો એટલે મેથડ અને ટેકનિક એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે. જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિના અમલ માટે લેવામાં આવતા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. તો આપણે અહીંયા જે માર્ગદર્શિકા છે એ આપણને શું બતાવે છે? અહીંયા આપણને બતાવે છે સંચાલનના સિદ્ધાંતો. અને આપણી પાસે આ જે મેથડ અને ટેકનિક છે આ આપણને શું બતાવે છે? આ આપણી પ્રયુક્તિઓ. કઈ ટેકનિકનો યુઝ કરવો અને કઈ મેથડનો યુઝ કરવો એને. રેડી છે? તો અહીંયા પ્રયુક્તિની જેમ જ સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચેનો ભેદ પણ સમજવો જોઈએ છે. મૂલ્યો એ સ્વીકાર અથવા ઈચ્છનીય છે. મૂલ્યો એ સ્વીકાર અથવા ઈચ્છનીય છે. તે નૈતિક સાથે સંબંધ ધરાવે છે. નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટે
સર્વસામાન્ય સત્ય અને માર્ગદર્શિકા છે. આ પેરેગ્રાફમાં તમને કાંઈ ખબર પડી નથી, મને ખબર છે. આની અંદર પહેલા 3 રાઉન્ડ મારો તમે. આની અંદર પહેલા 3 રાઉન્ડ મારો. પહેલું રાઉન્ડ મારો સંચાલનના સિદ્ધાંતો, બીજું રાઉન્ડ મારો સંચાલનની પ્રયુક્તિઓ, અને ત્રીજું રાઉન્ડ મારો મૂલ્યો. ત્રીજું અહીંયા રાઉન્ડ કરો મૂલ્યો. આ 3 વસ્તુ અહીંયા આપણે જોવાની છે. કેટલી જોવાની છે? 3 વસ્તુ. સૌથી પહેલા આપ્યું છે આપણે સંચાલનના સિદ્ધાંતો. પહેલા આપણે બધું ઇરેઝ કરી નાખીએ. સૌથી પહેલા આપ્યું છે આપણને સંચાલનના સિદ્ધાંતો. તો સંચાલનના સિદ્ધાંતો એટલે શું છે? એ શું છે કે ભાઈ નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. આ શું છે? સંચાલનના સિદ્ધાંતો. પછી પ્રયુક્તિઓ એટલે શું છે? એ કાર્ય કરવા માટેની મેથડ અને ટેકનિક છે. અને મૂલ્યો એટલે શું છે? મૂલ્યો એ છે થેન્ક યુ હા, મૂલ્યો એ સ્વીકાર અથવા ઈચ્છનીય છે, તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. નૈતિકતા એટલે શું? મારા જીવનના મૂલ્યો હોય કે ભાઈ હું જીવનમાં કોઈથી ખોટું નહીં બોલું, હું કોઈથી કોઈનું ખરાબ કામ નહીં કરું, કોઈથી કોઈની સાથે ફ્રોડ નહીં કરું. એ મારા પોતાના મૂલ્યો છે. બરોબર છે? હવે એ જ વસ્તુ તમે અપનાવો કે ન અપનાવો એવું બની શકે. તો કોક સંચાલક એવું કીધેલું હોય કે ભાઈ હંમેશા આવી રીતે કામ કરો, તમે કદાચ ન પણ કરો. તો મૂલ્યો હોય ને એ સમય સંજોગો પ્રમાણે બદલાય, વ્યક્તિ પ્રમાણે બદલાય. બરોબર છે? જ્યારે પ્રયુક્તિઓ છે ને એ કામ કરવાની મેથડ છે અને ટેકનિક છે. સિદ્ધાંતો છે એ માર્ગદર્શિકા છે. દાખલા તરીકે આપણી પાસે કર્મચારી છે, એ કર્મચારી બરોબર કામ કરતો નથી. બરોબર? કર્મચારી ધ્યાન દેતો નથી. દાખલા તરીકે આમાં ઘણા વિદ્યાર્થી છે ભણવામાં ધ્યાન દેતા નથી. તો એને આપણે લેક્ચરમાં ઇન્વોલ્વ કેમ કરવા? તે શું છે? એ આપણી પ્રયુક્તિઓ છે, ટેકનિક છે બધી. બરાબર? કે ભાઈ આમ કામ કરો, કોકને 2 થપાટ મારો તો એનું ધ્યાન રહે, કોકને બહાર કાઢી મૂકો. બરાબર? કોકની આબરૂ કાઢી નાખો બધા વચ્ચે, તો એને એમ રહે કે ભાઈ સિરિયસ રહ્યો કે સાહેબ બીજી વાર કહે. ટેકનિક છે બધી. સિદ્ધાંતો શું છે? કે ભાઈ માર્ગદર્શિકા છે માત્ર. એ માર્ગદર્શન જ આપે કે ભાઈ આમ કામ કરો, આમ થશે. અને પ્રયુક્તિઓ, આ મૂલ્યો શું છે? મૂલ્યો એટલે આપણી વેલ્યુ શું છે? એ નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. દરેક વ્યક્તિ પાસે કેવી હશે? અલગ અલગ હશે. તો એટલું જોઈ લો, ન સમજાય ને પૂછો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.